श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। એક દિવસ સત્સંગ ન થયો, જાણે યુગ બીતી ગયા એવું લાગે, પણ ઘણીવાર આપણા વશમાં આપણે નથી હોતા। અઠવાડિયું ફિશરીઝનો પ્રોબ્લેમ થયો, એમ થતું કાંઈ વાંધો નહીં, પણ જે કાલે ચક્કર એકદમ આવે છે, સહન થતા નથી। ડૉક્ટરે ખોટું ઇન્જેક્શન દીધું, આજે વર્ટિગોની દવા લીધી તો 10% ફેર છે। બધા એટલા બધા ફોન ને મેસેજ કરે છે, એટલે દાદાનો અતિ આગ્રહ કે થોડીક વાર તું બોલે એટલે બધાને જીવને સારું લાગે। અને આટલા બધા મેસેજ ને આટલા બધા ફોન બધા ઘરે બિચારા ઘણા ઘરે મળવા આવ્યા, પણ કોઈ તડકાનો ધક્કો ખાતા નહીં મારા વાલા। શ્યામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી શ્યામ રાખે તેમ રહીએ, મારા શ્યામને કાંઈ ન કહીએ। ઉદ્ધવજી શ્યામ રાખે, જો કરેલા કર્મો દરેકે ભોગવવા પડે, પણ વલ્લભની કૃપા છે તો આજે એટલા બધા ચક્કર કાલના આવે છે। અત્યારે તો થોડીક વાર એમ થયું કે બધાને જય શ્રી કૃષ્ણ કરું, આટલા બધાના આશીર્વાદ, વલ્લભ જલ્દી સારું કરી દેશે। ને મારી ઈચ્છા એવી છે કે જીવનમાં એક દિવસ પણ સત્સંગ વિના પડે નહીં। બીજું, એક દિવસ જ્યાં સત્સંગ ના કર્યો તો વાંઝ્યા છે એવું બધા કહેતા હતા, પણ હું સહજ લેતી હતી। પણ કાલે જ્યારે સત્સંગ ના થયો અને આમ જીવચું થાય ને ગભરામણ થાય ને બેચેની લાગે, ત્યારે ખબર પડી કે આ લૌકિક તો તકલીફ છે જ, પણ થોડી અલૌકિકની છે। એટલે આજે ખબર નહીં વલ્લભ જેટલું કરાવશે એટલું, પણ બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કરી દઉં, એટલે તમને બધાને મારું મોઢું જોયાનો સંતોષ થાય। આટલા બધાને ફોનની તકલીફ નહીં, મેસેજ આટલા બધા, અને કેટલા બધા આજે ઘરે આવ્યા। આજે એક વૈષ્ણવ ઘરે આવ્યા, એણે સરસ કીધું, એ કે કંઈ કોકની વાત નીકળી કે ઈલાબેન તમારા માટે આવું કહેતા હતા, પછી એને ભેગા એના મિસ્ટર હતા, એને એટલું સરસ કીધું, મને બહુ ગમ્યું। કે કોઈ એવું કહેતું પૈસા, એટલે મેં તો જો પૈસા લઈને બેન તો કીડા પડે, અને છેલ્લે અત્યારે મારી ઉંમર 68 વર્ષે જો આવી તકલીફ થાય તો સત્સંગ છૂટી જાય, સેવા છૂટી જાય, તો બોલો તો અંત સમય ક્યારે છે ખબર નહીં, કીડા પડે કોણ કાઢે। એટલે મેં તો એ બાબત જેને જે કહેવું હોય કે, પણ એમના મિસ્ટર મને બહુ સરસ કીધું, એ કે બેન વલ્લભ એકવાર બંગાળના ઉપસાગર પર બિરાજતા હતા અને સંધ્યાવંદન કરતા હતા, તો ત્યાં વીછી એમના હાથમાં આવ્યું, આમ સંધ્યાવંદન કરતા, તો એમને કળી ગયો, એટલે લોહી નીકળ્યું, એમણે લોહી ધોઈ નાખ્યું અને વીછી અંદર મૂકી દીધો। બીજી વાર લીધું હાથમાં જો, તો બીજી વારે વીછી કર્યું બીજા હાથમાં, તો એ એમણે અંદર મૂકી દીધું, બચાવ્યો। નાને વલ્લભે પાછું ત્રીજી વાર જલ લીધું, એટલે ત્રીજી વારે ઓલો જ વીછી હાથમાં આવ્યો, એ જ કર્યો। એટલે બાજુમાં એક માછીમાર હતો, એણે કીધું, ભગવંત સંત મહારાજ આ વીછી આટલું બધું હેરાન કરે છે, આટલા બધા તમને લોહી કાઢે છે, તો એ તમે એને મારી નથી નાખતા ને, તમે એને બચાવો છો? વલ્લભે જવાબ કેવો સરસ આપ્યો, એનું કાર્ય કરડવાનું છે, મારું કાર્ય બચાવવાનું છે। એમ જેને જે કહેવું હોય તે કે, બસ વલ્લભે જેના માટે આપણને મોકલ્યા છે, વલ્લભ ત્યાં સુધી જીવાડજે જ્યાં સુધી સેવા સ્મરણ સત્સંગ થાય, પછી આ જીવતરનો કોઈ મતલબ નથી, પછી મરવા વાકે જીવવું એના કરતાં તારી લીલા અપરંપાર છે। પણ આજે હું બેઠી ત્યારે મને એવું થતું નહીં બોલાય, ગભરામણ થાય છે, ચક્કર બહુ આવે છે, પણ વલ્લભ સામે બેઠો છે, થોડું સારું ફીલ થયું। કાલની 2 દિવસથી કોઈ યાર વાત જ નથી કરી। હવે જુઓ, અત્યારે વલ્લભની વધાઈઓ, હોલમાં જઈએ તો રોજ વધાઈઓ ગાવાની ને આનંદ કરવાનો, વલ્લભની વાતો કરવાની। હવે આ જો અઠવાડિયાથી જવાય છે ક્યાંય, આ ફિશરીઝનો પ્રોબ્લેમ, કાલનો હવે ઘણા કે વર્ટિગો છે, ઘણા કે આને બતાવો, પણ મેં મારા વલ્લભને બતાવી દીધું છે, એટલે મારે કોઈને બતાવવાની જરૂર નહીં। વર્ટિગોની દવા લીધી અને આયુર્વેદિક લીધી,
શ્યામ રાખે તેમ રહીએ. ઉદ્ધવજી શ્યામ રાખે, મારા શ્યામને કાંઈ ન કહીએ. ઉદ્ધવજી મારા શ્યામને કાંઈ ન કહીએ. ઘણા એમ કે થોડાક દી આરામ કરો. માણસને જ્યારે ટેવ પડી ગઈ ને દારૂની, પછી રાત પડે ને ત્યારે સવારથી એ ચિંતા કરે, આજે તો દારૂ પીવો જ નથી, આજે તો દારૂ પીવો જ નથી. એના લીધે ઘરમાં આમ થાય તેમ. પણ રાત પડે એટલે પાછું એને રહેવાય નહીં. મેં આજે સવારથી કીધું આમને કે મારાથી નહીં થાય. સાંજ પડી ત્યારે એમ થયું કે ના, કાલનો દિવસ તો વાંચ્યો ગયો, જીવનનો એક દિવસ ખરાબ ગયો. આજ વલ્લભ તું જેટલું બોલાવે એટલું બોલીશું. સંતો કેવા હોય છે એની એક નાની વાત. મહારાષ્ટ્રમાં એકનાથજી સંત થઈ ગયા. એકનાથ જ ને, ભૂલતી ન હોવ તો, એને તુકારામ ને બધા. એ એકનાથજી રોજ નદીએ નાવા જાય. ત્યાં રસ્તામાં એક યવન રહે. પહેલાં યવનોનો ત્રાસ કેટલો હતો આપણે બધા જાણીએ છીએ. તો એ નાઈ નીકળે ને એટલે એના ઉપર થૂકે કે એના ઉપર પાણી નાખે એટલે પાછા નાવા જાય. સવારથી નાવા ગયા હોય તો બપોર સુધી આ કામ કરે. કોણ? પેલો યવન. તો આપણે હોય તો શું કરીએ? એને ગાળો દઈએ, એને ખીજાઈએ. એના એ જેટલી વાર નાવા જાય નદીમાં ભરે એટલી વાર શું કહે, વાહ પાંડુરંગ, આજે આમ તો હું કાંઈ 108 વાર નાવું નહીં, આજે 108 વાર ગંગા સ્નાન કે ગોદાવરી સ્નાન ન કરો, પણ તારી કેવી કૃપા કે આ યવનને તે નિમિત્ત બનાવ્યો અને મને તું એટલી વાર નવડાવે, એટલી વાર હું શિયાળો છે નામ કોનું દઉં? તારું દઉં છું. તો યવનનો મારો પર ઉપકાર કેટલો બધો છે કે તારા દ્વારા 108 વાર સ્નાન થાય છે યવન દ્વારા, અને 108 વાર હું તારું નામ લઉં છું. હવે એક દિવસ ઓલા યવનને ક્યાંક જવાનું થયું એટલે એકનાથજી નીકળ્યા. સ્નાન કરીને આવ્યા તો ઓલો આવ્યો નહીં. કલાક બેઠા રહ્યા. એ કે આવે એટલે એનું કાર્ય એ કરે, મારું કાર્ય હું કરું. 2 કલાક થયા તોય ના આવ્યા. એટલી વાર એણે ભગવત નામ લીધું. એ કાંઈ યવન કેટલો બધો સારો કહેવાય. એ નથી તોય મને એનું મારો વલ્લભનું નામ લેવડાવ્યું, અને એ હોય તોય લેવડાવે છે. આને તો પગે જ લગાવી ગયા. એટલે બીજે દિવસે ઓલો યવન આવ્યો એટલે આ નાઈ નીકળે. એટલે ઓલો યવન આવીને દંડવત કર્યા. એ કે હું તમને 100 દિવસથી મેં બરાબર ગયો, 100 દિવસથી એને હેરાન કરું છું, તમારા ઉપર થૂકું છું, તમારા ઉપર ગંદુ કપડું નાખું છું, છતાંય તમે એક વાર પણ ગરમ ન થયા, એક વાર પણ ગુસ્સો ન આવ્યો તમને. ત્યારે એકનાથજીએ જવાબ કેટલો સરસ આપ્યો, ભાઈ તને આ કાર્ય કરવું ગમતું નથી, તારે મારી પાસે મારા ભગવાનનું નામ લેવડાવું છું, તારે મને એટલી વાર નદીમાં સ્નાન કરાવું છું, પછી ગોદાવરી હોય કે ગંગા હોય, કે હું તો તારો ભવનો ઋણી છું. કાલે તું ક્યાં ગયો હતો? એટલે ઓલો આમ રોવા માંડ્યો પગ પકડીને કે કાલે હું જોતો હતો તમે શું કરો, તમે 2 કલાક બેઠા રહ્યા, એટલે આજે હું આવ્યો કહેવા કે તમારા ગુના માફ કરી દો. એ કે ગુના માફ કોના કરાય? જેણે કર્યું હોય એનો. તે તો મને મારા પ્રભુનું નામ લેવડાવ્યું છે, તે મને એટલી વાર સ્નાન કરાવ્યું છે. હવે આવો ઉપકાર તારો હોય એમાં મારે તને માફ કરવાનું હોય? ઓલો તો એકદમ ભેટી પડ્યો, હૃદય પરિવર્તન થઈ ગયું કે મારે હવે યવન રહેવું નથી. મને તમારે કે બધું પ્રભુના હાથમાં, મારા હાથમાં કાંઈ નથી. પણ તે મને રોજ આ કરાવ્યું, હવે કાલથી તો તું આ નહીં કરે, તો મારે તો એટલી વાર સ્નાન કરવાનું ગયું, એટલી વાર ભગવતના. એ કે હવે તો કરોડો જન્મ સુધી કોઈને હેરાન નહીં કરો. તમે આજે મને એવી શીખ આપી. તમારા ભગવાન કે કેટલા પહેલાં છે ઉદાર, કે અમારા ગુનાને પણ એ અમારા સારા કર્મ માની લે છે. તો આના પરથી આપણે એક જ જોવાનું, કોઈ પણ લીલા થાય વલ્લભની ઈચ્છા, આપણને ગમતું થાય તો વલ્લભની કૃપા, ના થાય તો વલ્લભની ઈચ્છા. ક્યારેય આપણે કોઈના દોષ ના જોવા. આપણે બીજાના દોષ જોઈએ, આપણને કોઈ કહે કે આમ, તો પછી આમાં તો શું થયું? આપણામાં ડબલ દોષ આવી ગયા, એના તો નિવૃત્ત થઈ ગયા. તો ક્યારેય કોઈના દોષ સામું જોવું નહીં. આ બધા જ્યારે વૈષ્ણવ આવે, આ પૂરો થયો વિડીયો, તો કંઈક સારું દઈને જાય છે. એમના ચરણની રજ પડે,
એ આપણા ઘરે કાંઈ નહીં તો સેજ કણકો લે તો આટલા બધા દોષ થયા હોય એ નિવૃત્ત થાય. આજે મારા કેટલા બધા ખરાબ દોષો હશે કે આજે અઠવાડિયાથી હેરાન થાવ છું, કાલે પાછું નવું થયું ચક્કર આવવાનું, બધું સહન થાય. ચક્કર આવે એટલે તમારે કોઈનો હાથ પકડા વિના વોશરૂમ સુધી ના જવાય. આ બધા કર્મો વલ્લભ આપણા સારા માટે ખપાવે છે કે તું અહીંયા આવ ત્યારે શુદ્ધ થઈને આવ, સિદ્ધ થઈને આવ, સજાવીને આવ ને પછી સમર્પિત થા. જેવી રીતે બજારમાંથી અત્યારે કેરી આવે છે આંબા, તો લઈને તરત ઠાકોરજીને જ ધરાવતા, પહેલાં શુદ્ધ કરીએ એટલે જળથી બરાબર એને ખાસા કરીએ, પછી સિદ્ધ કરીએ, સરસ પ્રભુને હાથમાં લેવાનું મન થાય એવા ટૂંક કરીએ. હવે જો અમે કરીએ તમને ન ગમે, કારણ કે તમને એવી ટેવ છે કે મને એક સરખા ટૂંક જોઈએ, ઠાકોરજીને અનિવન ગમે નહીં. તો કોક વાર તમે આઘા પાછા હો ને અમે કરીએ તમારું મોઢું બગડી જાય, જેવી રીતે સત્સંગ ન થાય તો બગડી જાય. તો તમારો ઈરાદો એક જ, મારા પ્રભુને અનિવન મારે નથી અળગાવવું. તો શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, હવે સજાવ્યું, સરસ આમ મજાનું આમ ડિઝાઇન જેવું પાડીએ કે ચાંદીની ડીશ હોય તો આપણે અંદર ચાંદીની ચમચી મૂકીએ, પ્રભુના હાથમાં લેવાનું મન થાય અને પછી સમર્પીએ, પછી ઠાકોરજીને ધરાવીએ. તો એવી જ રીતે આપણે જો યમનાષ્ટક તનુ નવત્વનું દાન આપે છે, પણ જ્યારે લીલામાં જઈએ ને ત્યાં 9 તનુ નવત્વનું દાન, 9 તન આપે. તો શુદ્ધ થઈએ. આપણે લીલામાં જઈએ ત્યારે બધા કર્મો ખપાવીને પછી સિદ્ધ થઈએ, સત્સંગ, સેવા, સ્મરણ એ બધાથી શણગારીએ, પછી સજાવીએ, સેવાની અંદર નવી નવી પીછવાય, નવા ખંડપાઠ, નવા ખીલોના, નવા શ્રૃંગાર, નવા આભૂષણ, નવા વસ્ત્ર, નવા પાત્ર, નવા પડઘા, નવા જારીજી. આ રોજ નવું નવું ક્યારે કરવાનું મન થાય? ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ સજાવ્યો અને પછી સમર્પણ. પછી ત્યાં લીલામાં પહોંચીએ ત્યાં ઠાકોરજી આપણી રાહ જોઈને બેઠા હોય, કારણ કે આપણો હાથ વલ્લભે પકડ્યો હોય. પ્રભુ જેવો છે એવો તમારો છે, આપણો છે, એટલે એના દોષ સામું ના જતા. તો વલ્લભની કૃપા વિના સેવા, સ્મરણ, સત્સંગ તમારી ઈચ્છાથી થાય નહીં. કાલે મારી ગમે એટલી ઈચ્છા હોય, ઊભું જ નહોતું થવાતું, આમ જેવી ઊભા થાવ એટલે બધું ફરવા માંડે, ગભરામણ થાય, એમ થઈ ગયા આવે. પણ આજે 10-15% ફેર છે. એક વૈષ્ણવની આડીથી ને કે મેઘાવટી લ્યો અને વર્ટિગો લ્યો, તો વૈષ્ણવની વાણી કોઈ ફલિત ના થાય એવું ના બને. આજે એ ગોળી લીધી તો થોડી રાહત છે, પણ ચક્કર તો આવે જ છે. જ્યાં સુધી બધા કર્મો ભોગવવાના હોય, શુદ્ધ કરે ત્યાં સુધી તો બધું થવાનું જ છે. હવે આજે કેવું છે ઘણું બધું, પણ ઓલા ખાધા પીધા વિનાનું તકલીફ થાય છે. 1 મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંખી. तीन देव के भजन ते सिद्ध होत नहीं काम, त्रिमाया को प्रलय कर हरि मिलवे हरि नाम, श्री वल्लभ हरि मिलवे हरि नाम. तीन देव के भजन ते सिद्ध होत नहीं काम. તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પૂજો, એકેયમાં તમારો મેળ ના પડે. જે કરો એ એકને જ કરો. આજે તમારે પેલા કૂવા ખોદતા હતા તો 10 જગ્યાએ 10-10 ફૂટ ખોટો ને તો પાણી ન નીકળે, પણ એક જગ્યાએ 100 કે 1000 ફૂટ ખોટો તો નીકળે. એમ જેને ભજો, વલ્લભે બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તને શંકર ભગવાન ગમે તો ઉત્તમ, જરાય ચિંતા ના કર, તો તું શંકરને જ પ્રેમ કર, શંકરની જ પૂજા કર. તું મહાદેવનો જ વાલો થા, પણ એકવાર તું અહીંયા આવ્યો ને પછી તને ક્યાંય નહીં જવા દો. તને માતા મહાદેવ ગમે છે, કાંઈ વાંધો નહીં, એને એકને જ ભજ, પછી અહીંયાથી તને ક્યાંય નહીં જવા દો. એક વૈષ્ણવને એક જેને પ્રશ્ન કર્યો કે જે
અમે 7-8 વર્ષના હતા ને બ્રહ્મ સંબંધ થઈ ગયો. પછી ઘરમાં થઈ આમની સેવા પાકું મજા થાય. તો ઘરમાં તો અમે કોઈ દિવસ માતા મહાદેવ કે અન્યનો પ્રસાદ કે જોયેલ નહીં. લગ્ન મારા એવા જ્ઞાતિમાં થયા કે ત્યાં તો લસણ ને ડુંગળી ને માતા ને મહાદેવ ને બધું, એટલે દુસંગની અસર તો થાય જ. એટલે ઘરમાં બધું લસણ ડુંગળીવાળું જ થાય. એટલે ધીમે ધીમે પેલા ઉલટી થતી, પેલા ગેસ થતો, પિત્ત ચડતું, લસણ ડુંગળી. હવે ધીમે ધીમે ટેવાઈ ગયા. પછી તો બહાર જઈએ તો હોટલમાં લસણ ડુંગળીવાળું જ ખાઈએ. પછી કે ચલો માતાજી ત્યાં જઈએ, કારણ કે નાનપણમાં થઈ ગયું હતું એટલે આ બધું. પછી જ્યારે એકવાર એવું બન્યું છે કે હું એક જગ્યાએ ગઈ, એ ધર્મનું નામ ન દેવાય, એટલે મારી ભેગા એ બેન હતા, એ મને લઈ ગયા હતા. મને કે ચલો તમારી સ્પીચ સારી છે ને તો તમને ત્યાં બધા આમ આગળ લાવશે. એટલે પહેલી વાર ગઈ, એ કે તો જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ને એને બારણામાંથી જ કીધું, આ બેનને કોને પૂછી લાવ્યા, કેમ લાવ્યા, તમે અત્યારે બહાર બેસો, અમારે મિટિંગ કરવાની છે. ઓલા બેન કે બેન મને તો કાપો તો લોહી ન નીકળે. હું એટલા સારા ફેમિલીની, મારા ઘરે કે 4 તો ગાડીઓ, એણે જ્યાં વર્તન કર્યું ને ત્યારે મને થયું ધર્મ થોડો આવો હોય, ધર્મ તો દીનતાવાળો હોય. મારી બા તો કોઈ વૈષ્ણવ આવે તો અજાણ આવે તો વધુ રાજી થઈ જતી કે આજે મારા ઠાકોરજી ખૂબ પ્રસન્ન, કે આજે મને ઓળખતા નથી એવા વૈષ્ણવ બેનની ભેગા આવ્યા. એટલે પછી મેં કે ઓલા બેનને કીધું કે હું ઘરે જાઉં છું. તો કે ના તમે બહાર બેસો ને, અમારી મિટિંગ તો અડધો કલાક ચાલશે એમ કે. તો કે ના મારે કામ છે ને એટલે હું જાઉં. તે દીની ઘડીને આજનો દિવસ હું સમજી ગઈ કે પુષ્ટિ માર્ગ જેવો એક માર્ગ નહીં, જ્યાં દીનતા એનો પાયો છે. પછી કે એવી આવી ગઈ છે જે અહીંયા કે હવે મને આજે 25 વર્ષ કે 30 વર્ષ થયા ઠાકોરજી ઘરમાં બિરાજે છે. મને કોઈ માતા મહાદેવ કે ક્યાંય જવાનું મન ના થાય. તો પહેલેથી હું કેમ, એ મને 10-15 વર્ષ કેમ દુસંગ લાગ્યો, કેમ હું આવી થઈ ગઈ. તો જે એને જવાબ આપ્યો ને એ સરસ હતો. એ કે બેન દુનિયામાં કેટલા રસ છે, તુરો રસ, ખાટો રસ, કડવો રસ, મીઠો રસ, એમાં તમે બધા રસ ચાખીને આવ્યા. હવે કોઈ તમને ગમે એવું કહે તો તમે આ માધુર્ય રસ છોડીને જાઓ, કે જે મરી જાવ પણ ન જાઓ. એટલે કે તમે સો ચૂહા માર કે બિલ્લી હચકો ચલી, જરાય ચિંતા કરો માં. હવે તમારા ઘરે અમને ખબર છે આટલા વર્ષોથી ઠાકોરજી બિરાજે છે, અન્ય આશય કોને કહેવાય તો તમને ખબર જ નથી. એ બેન કે હમણાં હું એક જગ્યાએ લગ્નમાં ગઈ હતી જે તો એ ભાઈના ગળામાં કંઠી ને આમ એટલા બધા આમ પ્રભાવિત કરે ને પછી એની આજુબાજુ 10 જણા, એટલે સામાન્ય રીતે કે ઓલું સત્સંગને લીધે કે હું ઘણી જગ્યાએ જાતી હોઉં. એટલે મેં તો મારી વાત નથી કરતા ને, મને કે ના ના તમારે તો હું તમારા કરતાં ઘણી મોટી છું. એટલે પછી કે ભાઈ મને જોઈ લીધી કે આ બેનનો પ્રભાવ બહુ છે. એટલે કે હું તમને એવું યંત્ર આપું ને કે તમે ચારે બાજુ છવાઈ જાઓ. એટલે એટલા બધા ન મળ્યો. પછી રાત નહીં કે મારી પાસે આવ્યા યંત્ર લઈને લખીને, કે હું કોઈને આપતો જ નથી, ભાઈ તમારા ખિસ્સામાં મૂકી દો. મારી પાસે યંત્રની જરૂર નથી. શ્રી કૃષ્ણ શરણામાં મહામંત્ર છે, એટલે તમારા કોઈ યંત્ર મારા કામમાં આવે એમ નથી. એટલે આજ પછી અમારા કોઈ વૈષ્ણવને આવો દુસંગ લગાડતા નહીં. એ કે પછી એને સમજાઈ ગયું કે ખોટી જગ્યાએ હું આવી ગયો. તો કે જો બેન તમે આજે આ બધે ફરી આવ્યા તો તમને દુસંગ ના લાગ્યો, નહીં તો તમને તરત એમ થાય આ યંત્રમાં આમ થાય. તમને કે કોઈ માંદા નહીં પડો, તમે જ્યાં જશો ત્યાં છવાઈ જશો, બધે તમારું ચાલશે, પૈસા ટકે તમારે જોવું જ નહીં પડે, બધું આમ મને કહેવા માંડ્યા. તો કે જો બેન તમે પહેલેથી ત્યાં અહીંયા આવ્યા હોત ને તમને ઇંતજારી થાત આવું હોય, આ તમે કેવું બોલી કહી દીધું. એટલે તીન દેવ કે ભજન તે સિદ્ધ હોત નહીં કામ. તમે એક દી આને ભજો, એક દી આને ભજો, એક દી આને ભજો, એમાં કાંઈ નથી. તો
અનેકને ભજવાથી ને એકને ન પમાય. એકને ભજવાથી ને તમારા દરેક જીવનના કાર્યો સિદ્ધ થાય. ચેન્નઈમાં એકવાર જે કે હું ગયો તો વિદ્યાર્થીઓએ વિનંતી કરી કે જે એકવાર તમે આ ઉસી માર્ગમાં કહેવા અમને કલાક આવો. સત્સંગ થઈ ગયો એટલે છેલ્લે મેં કીધું કોઈને પ્રશ્નોત્તરી હોય તો કહો. એક વિદ્યાર્થી ઊભા થઈને કહ્યું એ કે આપ એમ કહો છો કે એકને જ માનવાનું. તો હું તો જ્યાં જાઉં ને ત્યાં હું કૃષ્ણને જ જોઉં છું. માતાજીમાં જાઉં, મહાદેવમાં જાઉં, મને જાવું બધે ગમે, પણ હું આમ કૃષ્ણની સરખામણી કરું. તો બરાબર છે કે મેં એક વાક્ય કીધું તો અનેકમાં એકને શોધે છે એના કરતાં એકમાં જ એકને શોધ. પછી કહે છે હવે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મને કોઈક સમજાવવાવાળું જોઈએ ને. અત્યારે અમારા ઘરમાં પ્યોર પુષ્ટિ માર્ગ છે, પણ અમે પૂછીએ કે બ્રહ્મ સંબંધનો મંત્ર શું છે, કોણે આપ્યો, ક્યારે પેલો લીધો, તો અમને કોઈ નહોતું સમજાવતું. આજે આપણે અમારી સાથે નિરાંતે 1 કલાક ચર્ચા કરી તો ઘણા બધા બીજાના પ્રશ્નોમાં અમારો જવાબ આવી ગયો. તો આપણે થોડું આપણા છોકરાઓને ઘરમાં આ વાત કરવી જોઈએ કે બ્રહ્મ સંબંધ કેમ લેવાનું, કોણે આ માર્ગ પ્રગટ કર્યો, વલ્લભ વિશે સમજાવવાનું. અત્યારે જો વલ્લભ જયંતિ આવે છે, હવે પરમ દિવસે બાલકૃષ્ણની હવેલીમાં સત્સંગ રાખ્યો છે. હવે જો આવી તબિયત હોય તો કાંઈ જવાય નહીં, સિવાય વલ્લભની ઈચ્છા, કારણ કે ત્યાં પગથિયા ચડીને ઉપર જવાનું છે. અત્યારે જ માં નીચે ઉતરવું હોય તો તમારો સહારો લેવો પડે. જેમ વલ્લભની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છાથી કશું જ ના થાય. તો તમે જો બધા એમ કે પુષ્ટિ માર્ગવાળા ક્યાંય જાય નહીં, કોઈનો પ્રસાદ ના લે, તો એનું કારણ જ્યાં સુધી તમે બીજાને ના જણાવો ત્યાં સુધી એ લોકોને એવું ખોટું જ લાગે. આકાશને આ રિયલ એસ્ટેટનું બરાબર. હવે એના એક મિત્રને ત્યાં હનુમાન ચાલીસા હતા, એટલે છેલ્લે આંટો મારી આવ્યો, ઓલાએ પ્રસાદ દીધો. એટલે આકાશે પેપર નેપકિનમાં લઈ ને ગાડીમાં બેસવા ગયો. તો ઓલા ભાઈ એના ખાસ મિત્ર હતા, પાછળ આવ્યા. એ કે આકાશભાઈ કેમ પ્રસાદ ન લીધો, જમવાય ના પાડો છે? કે પછી વાત કરશું. બીજા દિવસે આવ્યો અહીંયા ઘરે. એ કે આંટી આવું પ્રસાદનો અનાદર થાય, મેં તો અનાદર કરીને ફેંકી દીધો તો બેટા. તો કે ના. મેં તો એણે તમારું અપમાન કર્યું હતું? મને કે ના, લઈ લીધો તો પેપર નેપકિનમાં બાંધ્યો, પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યો. પછી મેં તો અહીં આવીને એણે અમારા નોકરને આપી દીધો. એમ કે કેમ એવું? બધું એને પૂછો એણે કેમ એવું કર્યું. જો ઘરમાં બધી ચર્ચા થતી હોય ને તો તમે બીજાને સમજાવી શકો. એ કે ભાઈ તમે મારા ખાસ મિત્ર છો, ભાભી તમારું એઠું ખાય કે મારું ખાય? એ કે શું વાત કરો છો આકાશભાઈ? તો કે અમારે એવું છે, અમારા ઠાકોરજી અમારા માટે એક જ, એટલે અમે એનું એકનું જ એઠું ખાઈએ. હવે કે આગળ મારે કાંઈ નથી કહેવું, સમજી ગયા? એ કે સલામ આંટી. મેં તો બેટા ઘરમાં જો આરાધ્યને પૂછો, સગુનને પૂછો, બધા એક જ વસ્તુ કહેશે, બીજાનો પ્રસાદ લેવાય નહીં. બીજાના ઘરે કાંઈ હોય તો આપણે ઓલો આરાધ્ય નવરાત્રિમાં તો કેવા સરસ ભાજીપામાં તો શું હતું, ભાજીપામાં હા વડાપાવ. આપણે ગાડીમાં જતા હતા તો ત્યાં હું ઊભો હતો, એટલે એને ઓલાએ પરાણ દીધું, ના આરાધ્ય તારે લેવા જ પડે. હવે એણે જોયું હતું કે બધું ધરાયું હતું, એટલે કે પ્રસાદ છે બેટા ના ન પડાય. એટલા મોટા એ કે બા દાદાને ના નહોતી પાડવી, લઈ આવ્યો. આપણને કેવું કીધું એણે? હતા ને તમે તો એ બધું ક્યારે એને ઘરમાં વાતાવરણ એવું છે. તો બાકી ઘરમાં જ તમે બહારનું ખાતા હો ને ના, બહારનું કોઈ વાર એવું ખાવું પડે છે, નથી ખાતા એવું નથી. અમુક વાર માણસ સંજોગનો ગુલામ હોય. વચ્ચે અમેરિકા લોકો ગયા હતા, મહારાજ હાજે આવ્યો નહીં તો તમે પછી ટિફિન લઈ આવ્યા હતા. એવું નથી કે નથી ખાતા, એમ સમય સંજોગ પ્રમાણે જીવવાનું. તો આનાથી આપણને એ જ વસ્તુ જો આપણા ઘરમાં માહોલ જ એવું ના હોય તો તમે શું કરો? સવારે જાય સ્કૂલે એટલે શું કે બા જય શ્રી કૃષ્ણ, આવીને શું કે જય શ્રી કૃષ્ણ. હવે તમે જ ગુડ મોર્નિંગ બોલતા હો તો એ શું કરે? સાંજે કોઈ દિવસ આપણા છોકરા કહે છે ગુડ નાઇટ? કેમ નથી ભણેલા? નિર્મામ ભણે. માહોલ જ તમે તમારા ઘરનું એવું બનાવી દો કે ઠાકોરજીને આપણે વાલા લાગે. તો તીન દેવ કે ભજન તે
સિદ્ધ હોત નહીં કામ. તમે અનેકને ભજો ને તો તમારું કામ સિદ્ધ ના થાય. ત્રિમાયા કો પ્રલય કર હરિ મિલવે હરિનામ. હરિનામનું કેટલું બધું મહત્વ આપ્યું છે ઠાકોરજી નામનું. ઠાકોરજી નામ દ્વારા જ મળે છે, ગુણગાન દ્વારા જ મળે છે. એકવાર રામ દરિયા કિનારે સમુદ્ર કિનારે બેઠા હતા, એટલે બધાય રામ નામ લખીને પથરા નાખે અને તરે. રામ ક્યાં નવું એટલે એને જોયેલું કોઈ છે નહીં ને, એટલે એને એક પથરો નાખ્યો. રામ નામ ન લખ્યું, એમને નાખી દીધો. પથ્થરો ડૂબી ગયો. રામ ક્યાં બધાય નાખે જ મારું નામ લઈને ને તરી જાય ને હું નાખું એટલે હનુમાનજી દૂર બેઠા બેઠા હસતા હતા. એ કે શું થયું હનુમાન? એ કે કાં પથ્થરો ન તર્યો? એ કે તમે બધા નાખો ને તરે ને મારો. એ કે એક તો પેલું એ અંદર આપણે રામ નામ નહોતું લખ્યું. રામને મળવા માટે રામ નામ જરૂરી. બીજું કે આપ જેને છોડી દો, આપ જેને તર છોડી દો, એ ડૂબે કે તરે? એ ડૂબી જ જાય. તો હરિનામનો આવો પ્રભાવ છે. હરિનામથી હરિ મળે. તમે સીધા કોઈ એમ કે સેવા પુષ્ટ કરાવી લો, બ્રહ્મ સંબંધ નથી લેવું, અમારે કાંઈ સાંભળવું નથી, અમારે તો તમને ભગવાન ના મળે. પહેલાં તમે સત્સંગ કરો, તમે પહેલાં ઠાકોરજીને ઓળખો, પહેલાં તમે વલ્લભને ઓળખો, તો તમને ધીમે ધીમે પ્રેમ થશે. તમારી આ લગ્ન થયા હોય, તમને શું શોખ છે, શું ભાવે, ક્યાં જવું ગમે, એ બધી મને ખબર હોય ને તો હું તમને પ્રસન્ન કરી શકું. પણ હું આવું ત્યારે હું કહું ના, મને તો બપોરે ભરેલું શાક જ જોઈએ રોજ. તમે એક બે દી ના બોલો, પછી એમ કે ભાઈ તારે જે ખાવું હોય ખાજે, પણ અમારામાં જુદું જુદું બનાવ. હવે જો હું તમને ઓળખતી નથી, જાણતી નથી, એટલે વૈમનસ્ય સર્જાય. તો પહેલાં સત્સંગ દ્વારા ઠાકોરજીને વલ્લભને ઓળખીએ, પહેચાનીએ, મહાત્મા જાણીએ, પછી જે પ્રેમ કરવાની મજા આવે ને એની અદા જ કોઈ ઓર છે. ત્રિમાયા કો પ્રલય કર. 3 જાતની માયા, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. પ્રલય કર, એને તો તોડી નાખે. માયાનું કોઈ અહીં આવતું જ નથી. તમને માયા નહીં લાગુ પડે. કેમ? આ ડોભો જ મારવાલો. બીજે બધે માયા જાય, અહીંયા ભોંઠી પડે, અહીંયા ન મજા આવે. કારણ કે માયા આવે, ઠાકોરજીને જુએ એટલે બે હાથ જોડીને ઊભી રહે. અષ્ટ સિદ્ધિ નવધિની નિધિ જેના દ્વાર બુહારે. જેના દ્વાર પર અષ્ટ સિદ્ધિ નવનિધિ વાળતી હોય તો એને કોણ નડે? ઘણા એમ કે આ મંગળ ઈલાબેન અમારે બહુ ભારે છે ને એટલે દીકરાનું થતું નથી. તો મંગળની વીંટી પહેરાવાય, મંગળની વિધિ કરાય. મેં કીધું જો તમને ક્યારે નડે મંગળ? ગ્રહ ક્યારે નડે? તમારા પર ઠાકોરજીનો અનુગ્રહ ન હોય તો. ઠાકોરજીનો અનુગ્રહ હોય એને કોણ નડે? આજે આપણા લગ્ન થયા, તમે મને બરાબર ઓળખો છો, તમને ખબર હોય કે આ કોઈ દી આવું બોલે ને, અને પછી આજુબાજુવાળા તમને ગમે એ ચડાવે, તમને કાંઈ અસર નથી થવાની, કારણ તમે મને ઓળખો છો. એમ આપણે ઠાકોરજીનું મહાત્મા જાણીએ છીએ, ઠાકોરજીને જાણીએ, વલ્લભને જાણીએ છીએ, યમુનાજીને જાણીએ છીએ, ગિરિરાજજીને જાણીએ છીએ, વ્રજ ભક્તોને જાણીએ છીએ, વ્રજની ગાયોને જાણીએ, વ્રજના બછડાને જાણીએ. આપણને કોણ હેરાન કરી શકે મારા વહેલા? બધા ગ્રહ ઠાકોરજીમાં છે. પ્રગટ કોણે કર્યા? તો પછી જે હેરાન આપણા દીકરાને આપણે પ્રગટ કર્યા હોય એ આપણને હેરાન કરે? ના કરે. તો અહીંયા કહે છે ત્રિમાલા કો પ્રલય કર હરિ મિલવે હરિનામ. હરિના નામથી જ હરિ મળે, ડાયરેક્ટ હરિ કોઈ મળે જ નહીં. આટલા બધા એકનાથ, તુકારામ, મીરાબાઈ, સુરદાસજી, કુંભનદાસજી બધા થયા, તો એણે શું કર્યું હતું? નામ દ્વારા જ આપણને મેળવાય. જેવી લીલા દર્શન થયા એણે વર્ણવ્યું. એણે વર્ણવ્યું ન હોત, અંદર રાખ્યું હોત તો આપણે ગાતશું, ગાત નહીં તો સમજે જ શું? સમજત તો એનો અર્થ કોણ કરત? આ બધું આપણને વલ્લભે તૈયાર કરીને આપ્યું કે હવે તને ત્રિમાળા કો પ્રલય કર હરિ મિલવે હરિનામ. હંમેશા હરિ નામ જ તમને. ઓલો એક ચોર હતો, તો કથા થતી હતી, એની પાછળ દોડ્યા, ઓલા પકડાઈ ગયો. એટલે કથામાં જઈને ઓલું પછેડી હતી ને એ માથે વધીને બેસી ગયો, તાલીઓ પાડવા માંડ્યો. તો મહારાજ બોલતા હતા, આ સાવરો તો એવો છે, હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને આની કોઈ જગ્યા ખાલી નહીં. એટલું આ તો લથબથ છે. આ શ્યામ સુંદર આવો છે. ઓલા ચોરને ગોતવાવાળા વયા ગયા. બાજુમાં બેઠા તેને પૂછ્યું, આ ક્યાં રહે છે? એ કે ગોકુળમાં.
દોઢ મૂકી, બધાને પૂછ્યું ગોકુળ કઈ બાજુ, ગોકુળ કઈ બાજુ. માંડ અઠવાડિયે પહોંચ્યો દોડતા દોડતા. પછી બધાને પૂછ્યું કે આવું કોઈ અહીંયા રહે છે? નામ શ્યામસુંદર. કોઈ મશ્કરી કરી. એ કે હા અહીંયા છે. હવે ત્યાં ગયો, યમુના કિનારે બેઠા. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે. વેણુનાદ સાંભળવાનો પ્રયત્ન કરે. ઓલાએ કીધું તું અહીંયા બેસ, વેણુનાદ સંભળાય એટલે સમજી જાજે ઠાકોરજી શ્યામસુંદર આવ્યા. એ કે આટલું પહેર્યું હશે, સોના ને ચાંદી ને હીરા ને મોતી ને માણેક ને ઝવેરાત ને. એ કે તું આમ આંખો અંજાઈ જશે એટલું પહેર્યું હોય. એ કે એકવાર મળી જાય લૂંટી લો ને, પછી જિંદગીમાં તો 7 જન્મ સુધી કમાવું ના પડે, ચોરી બંધ કરતો. એક દી ગયા, 2 દી ગયા, 3જે દી તો ઠાકોરજી કે આ તો હારો ગાંડો છે. એની પ્રભુનો તો ઓળખતો, એને ચોરી કરવી હતી. પણ એ ચોરી કરવાના મિસે પણ એણે ઠાકોરજીને શોધવા આવ્યો. 3જે દિવસે વેણુનાથ થયો ને ઠાકોરજી શરદ પૂનમ હતી, વધાર્યા. એ કે લે લૂંટી લે, કે તમે શ્યામસુંદર, તમે સાવરા, પ્રભુ મારા ઉપર કૃપા કરો, હું તો લૂંટવા આવ્યો તો લૂંટાઈ ગયો. એ કે હું બધા લૂંટી જ લઉં છું, તોય બધા મારી પાસે લૂંટાવા જ આવે છે. ત્યારથી એણે છોડી દીધું બધું અને ઠાકોરજીને ચરણારવિંદને પ્રાપ્ત થઈ ગયો. કહેવાનો હશે એકને જ ભૈજા. અને ક્યારે ભૈજા? હરિનામ. એ કથામાં ચોર ગયો ન હોત, હરિનામ સાંભળ્યું ન હોત તો એને ઠાકોરજી મળત નહીં. તો હરિ મિલવે હરિનામ. ઠાકોરજીનું નામ તમે લ્યો તો ઠાકોરજી મળે. હવે બોલાતું નથી, પણ હવે આ સાખીને હજી 1-2 થોડું કહીએ પછી બોલો હરિરાય મહાપ્રભુજી કી. સત્સંગ વસ્તુ એવી છે ને કે આમ હરિરાય વાંક મુક્તાવલી. ભાવસ્તુ વિપ્રયોગેણ તાપ ક્લેશ વિચારણમ તદોદ્ભવ પ્રમોદ તત્ર હૃદયે ખાદ્ર સામન. ગુજરાતી. વિરહે ફરી તાપ ક્લેશથી પ્રભુ તો હું વિખોટો પડ્યો છું. પ્રભુ ક્યારે મળે? આ પ્રકારની તાલાવેલીમાં પ્રભુ સંબંધી વિચાર કરવામાં આવે એ ભાવ. આપણે કોઈ દિવસ ઠાકોરજીનો વિરહ નથી થતો. આપણે બપોરે પહોંચી લઈએ, પછી અહીંયા આવીએ, પછી ક્યારે પ્રભુ પાસે જઈએ? આમ ન જોઈએ ક્યાંક પકડી લઈએ તો આપણો છેડો. તો અહીંયા શું કહે છે? વિરહ કરી તાપ ક્લેશથી. ગુસાઈજી એકવાર હસતા હતા, દામોદર દાસ સર. बाबा ये मार्ग हंसी खेल को नहीं है, ताप और क्लेश को है. શેનો તાપ, શેનો ક્લેશ? પ્રભુ મને ક્યારે મળશે? હવે મારી પાસે કેટલો સમય છે મને ખબર નથી, કેટલો ગયો એ ખબર છે. એ ગયો એ કેવો ગયો હું ને મારા પ્રભુ બે જ જાણીએ છીએ. પણ હવે પ્રભુ કૃપા કરે તો આ સેવા સ્મરણ સત્સંગ છૂટે નહીં. છૂટી જાય ત્યારે જે તાપ થવો જોઈએ હજી થતો નથી. એ થાય ત્યારે સમજી જવાનું કે પ્રભુએ અંગીકાર કરી લીધો તમારો. હજી જો કાલે કેવા હોઈ રહ્યા, ધારત તો 10 મિનિટ તો બધાને જય શ્રી કૃષ્ણ કરત, પણ હજી એ તાપ નથી, એ ક્લેશ નથી, એ વિરહ નથી. હવે આજે જો મેં તમને કીધું 10 મિનિટ બોલીશું, મારાથી નહીં બોલાય, પણ આ વલ્લભને બોલાવવું હોય તો બોલાવે છે. તો વિરહે કરી તાપ ક્લેશથી પ્રભુથી વિખૂટો પડ્યો છું. પ્રભુ ક્યારે મળે? આ પ્રકારની તાલાવેલીથી પ્રભુ સંબંધી વિચાર કરવામાં આવે. ભાવ, બધા કે ભાવ એટલે શું? હરિરાયજી સમજાવે છે કે પ્રભુથી વિખૂટા પડીએ એનો તાપ ક્લેશ, એ ભાવ જે એ વિચાર કરીએ કે અત્યારે સાંજનો સમય છે, ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હશે, આગે ગાય હશે, પાછળ ગાય હશે, કાનમાં કરેણના ફૂલ હશે, ખભે કાળી કામડી હશે, લાકડી હશે, હાથમાં વેણું હશે, ગોપીઓ રાહ જોતી હશે, સખાઓ ખભે હાથ રેખા હશે. આ ક્યારે તમને વિચાર આવે? જ્યારે થોડોક બી તાપ હોય તો. બાકી અત્યારે એમ થાય કે હવે પાછું મારે દવાખાને જવાનું છે, હવે મટી જાય તો સારું. આવી જા. આવી ભાવાત્મક સ્થિતિ જ્યારે થાય ત્યારે રસાત્મક પ્રભુનો ભક્તના હૃદયમાં આવિર્ભાવ થાય. રસાત્મક પ્રભુ ક્યારે પધારે? જ્યારે ભાવ ઉત્પન્ન થાય કે હું કોનો છું, ક્યાંથી આવ્યો છું, શું કરવા આવ્યો છું, મારું કર્તવ્ય શું છે. બ્રહ્મ સંબંધ લે ગણાય,
ચંપારણ જાળીથી ભરવી છે. એટલે ઓલા 25-30 વર્ષ પહેલાં એક બેન હતા, તો કંઠી બીજાની બાંધી હતી અને બ્રહ્મ સંબંધ લઈ ગયા. પછી ત્યાં જઈને ઓલા એ જોઈ તો 2 કંઠી હતી. એ કે આ શું કરો છો? એ કે ઓલા મંદિર જાઓ ત્યારે એ બતાવું. ના, આજે ભૂલી ગઈ. કે ના ચાલે. તો કે ના, કંઠી પહેરી છે, ગુરુદેવનું નામ ખબર છે, આમ તેમ. પછી ઓલા એ તો કલાક માથાકૂટ કરી, પણ વલ્લભ કેવો કૃપાળો છે. પછી બેનના ને ભાઈના મનમાં આવ્યું કે આમની વાત તો સાચી છે, એકને જ ભજવાનું હોય. ઓલી કંઠી હતી બીજી કાઢીને કે ભાઈ જિંદગીમાં હવે અહીંયા વલ્લભ સિવાય કોઈની પાસે નહીં જઈએ. અમે તમને વચન, કે બેન મને વચન નહીં, વલ્લભને આપો. તમે વલ્લભની કંઠી પહેરી છે અને આવું થાય તમારાથી ને. તો વલ્લભે કોઈ પણ રીતે એને ખેંચી લીધા. તો અત્યારે આ બધું બહુ ચાલ્યું છે. મારે રસોઈયાને બ્રહ્મ સંબંધ આપી દો, મારે અહીંયા જવું છે, બ્રહ્મ સંબંધ આપો. પ્રભુને મેળવવા માટેનું એક તમારી પાસે લાયસન્સ છે બ્રહ્મ સંબંધ, અને તો જ લેવાનું. જો સેવા પધરાવી હોય તો સેવા તમારે સાસરે જવું જ ન હોય, લગ્ન કરવાની જરૂર છે, કહી દો ઘરમાં મારે કુંવારા જ રહેવું છે, હું મારું ફોડી લઈશ. તમારા મા બાપ ધામધૂમથી લગ્ન કરે, 50 લાખનો ખર્ચો કરે, સાસરીવાળા એટલો તમને પ્રેમ કરે, અને પછી તમે એમ કહો કે ના ભાઈ મારે નથી આવવું, તો એનો વર એમ કે હાલ ને હું તારા ઘરે આવું. તમે નહીં, મારે ગળા બંધણી થાય. અત્યારે પરિસ્થિતિ આ છે, બધાને ગળા બંધણી છે. પણ મારા વાલા 84 લાખ યોનીની ગળા બંધણી છોડવી હોય ને તો આ ગળા બંધણી મીઠી લાગશે. આજે કાલે એક દિવસ સત્સંગ ન થયો તો અત્યારે કેટલી વ્યથા થાય છે કે કાલનો દિવસ ખોટો ગયો. ભલે અત્યારે મને ખબર છે મારાથી બરાબર બોલાતું નથી, પણ મારો વલ્લભ ને મારા વૈષ્ણવ મારો પ્રેમ જુએ છે. બાકી બોલવામાં એક ખુમારી હોય ને તો આનંદ આવે. આ ઓલા મરેલા બોલીએ, પણ જેવું છે એવો તારો છું, તું જેમ રાખે તેમ રહીએ. તો રસાત્મક પ્રભુ ક્યારે આવે? જ્યારે ભાવાત્મક તમારામાં ભાવ આવે. હવે કયો ભાવાત્મક? વિરહ, તાપ ને ક્લેશ. કોઈ દિવસ એવું થયું કરોડો વર્ષોથી આપણે તો અમરપટ્ટો લખાવીને એવા હોય એમ જ રહીએ છીએ કે ભાઈ અમારે તો 100 વર્ષ જીવવાનું હોય, આપણે તો 1000 વર્ષ. પણ એકવાર તમે મનમાં ઠાની લ્યો કે આ પણ મારી જિંદગીની છેલ્લી હશે, તો પછી તમને સત્સંગ, સેવા અને સ્મરણ, તો વિરહ, તાપ, ક્લેશ આ તમે ફીલ કરો તો તમે રસાત્મક પ્રભુ સુધી પહોંચી શકો. ભાવાત્મક પહેલાં જવું પડે. ભાવ નથી તો રસ ક્યાંથી આવે? તમને કેરી ભાવતી જ ન હોય, પછી કોઈ એમ કે આફૂસ છે, 1000 રૂપિયાની એક છે, મીઠી છે, છોતરા નથી, ગોટલા, પણ તમને ટેસ્ટ જ ન ગમતો હોય તો તમે શું કરો? તો તમને જ્યાં સુધી આવો વિરહ, તાપ, ક્લેશનો ભાવ ન થાય ત્યાં સુધી રસાત્મક પ્રભુની પ્રાપ્તિ થતી નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કે સુબુદ્ધિજીનું પાન વલ્લભ કરાવે તો થાય, કારણ આપણી ઈચ્છા હતી છતાંય કરી શક્યા. આ બધું વલ્લભની કૃપાનું ફળ છે. આપણી ઈચ્છાથી કાંઈ થતું નથી. એત સુચિતમ બ્રહ્મસ્થાપ્રયત ચિકિત્સયમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્માણી ભાવિતમ. અર્થ, હે બ્રહ્મન, જે કર્મ બ્રહ્મરૂપ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે તે ત્રણેય પ્રકારના તાપને દૂર કરે છે. એમ મેં સૂચિત કરી દીધું. આની પહેલાં આની અંદર આવ્યું કે તાપ, ક્લેશને, સાખીમાં આવ્યું કે ત્રણેય તાપને દૂર કરી દે છે. સુબોધને ભગવાનની કથામાં રુચિ ન હોય તો ભૂખ, તરસ વગેરે બાધા કરે છે. આ કાલે આપણે આવી ગયું છે એટલે આજે બીજું. આમયો યશ્ચ ભૂતાનામ જાયતે એન સુવ્રત તદેવ હિ આમયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સમ. જે પદાર્થોના સેવનથી જીવોને રોગ થાય તે જ પદાર્થ બીજા દ્રવ્યો સાથે મેળવવામાં આવે તો શું રોગને મટાડતા નથી? શું વધે? જે કર્મથી નાશની શંકા હોય તે કર્મો જ ભગવાનને સમર્પિત કરી દેવા. આમે એટલે કફ પિત્તના દોષથી થતા રોગો જે અડદ વગેરેના સેવનથી થાય છે, જે તે અડદ વગેરે યોગ્ય પ્રક્રિયા પછી આપવામાં આવે તો રોગ કરતા નથી.
તેમજ પહેલાં થયેલા રોગની પણ નિવૃત્તિ કરે છે. સુવ્રત સારા વ્રતવાળા સંબોધન કરી બતાવ્યું છે કે તમે તો કોઈ એવા કર્મનો દોષ કર્યા નથી. કોને કહે છે? વ્યાસજીને. કોણ કહે છે? નારદજી. માટે તમે મહાભાગ્યશાળી છો. માટે જે કર્મો સામાન્ય રીતે જીવને બંધન કરતા છે તે જ જો ભગવાનના ભાવિત કરવામાં આવે તો પુનઃથી જીવને પુનિત કરે છે. આજે અડદનો દાખલો આપ્યો કે તમને આમ નડે કફમાં ને એમાં, પણ યોગ્ય રીતે એનું દવામાં સેવન કરો તો એ તમને પાછું નડે નહીં. તમે જો અમુક વાર અમુક વસ્તુ તમે અમુક વસ્તુ સાથે ખાવ ને, તમને કહેશે કે ભાઈ તમે વિરુદ્ધ આહાર ના લો. કેરી એકલી ખાવ, દૂધ એકલું પીઓ તો નડે નહીં, તો તમને સારું લાગે. પણ બે ભેગું કરો તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે ઠાકોરજી ઈચ્છે વલ્લભ તો તમે તો આવા કાર્યો કર્યા નથી. વ્યાસજીને કહે છે તો તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં શંકા કરે છે કે બાધક કર્મો વિદ્યમાન હોવાથી તે કર્મો વડે તાપત્રયની ઉત્પત્તિ થશે. તો હવે કરેલા કર્મો ભગવાનને સમર્પણ કરવાથી શું લાભ? તો કહે છે એવમ રૂઢામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ ત એવસ્તામી વિનાશય કલ્પંતે કલ્પિતા પરે. અર્થ, મનુષ્યના કર્મ કરવાના જે યોગો છે તે સંસારના કારણરૂપ છે. હવે જો કાલે આપણે આ સંસારમાં ન હોઈએ, તબિયત ના બગડી હોય તો આપણે સત્સંગ છોડીએ નહીં, પણ આ બધું કારણ શું છે? સંસારરૂપ છે. જો તેને ભગવાનને અર્પણ કરવામાં આવે તો તેમના સ્વરૂપનો જ નાશ થાય છે. એટલે કે ત્રણેય પ્રકારના તાપ પેદા નહીં થાય. શું બોલી જાય? જેમ ભગવાનને સમર્પિત કર્મોથી ત્રણેય પ્રકારના તાપનો નાશ થાય છે, તેમ પૂર્વે કરેલા કર્મો ભગવાનને અર્પણ કરવાથી એના સ્વરૂપનો પણ નાશ થાય છે. આપણે બધા ચિંતા કરી પહેલાં જ ઘણું ખોટું કર્યું છે. જેને એક જણે પ્રશ્ન કર્યો, જે આજે અમે દોષ કર્યા, અપરાધ કર્યા, પાપ કર્યા, હવે એની નિવૃત્તિ થઈ ગઈ છે એની કેવી ખબર પડે? જે એક વાક્ય એમ કીધું કે આજે તમે સેવા પહોંચી લીધી, દોષ થયા, હાથ ખાસા કરવાનું રહી ગયું, ઠાકોરજીને સામગ્રીમાં છે તમારાથી બળી ગયું, બીજા દિવસ સેવામાં આવવા દે, ઇટ મીન્સ કે તમારા આગલા દિવસના દોષો માફ છે. હવે જુઓ, તમારે માર ઝઘડો થાય જાય કે તો બીજા દિવસે તમને એવું થાય કે વાંક તો મારો હતો પણ હું નહીં બોલાવું, તો સામેવાળા શું કે ભલે વાંક મારો નહોતો પણ મારા છે ને એટલે હું બોલાવીશ. તો એ બોલાવે એટલે આપણા બધા દોષ એણે માફ કરી દીધા. એમ ઠાકોરજી બીજા દિવસે સેવામાં આવવા દે. જો કાલે આપણે સત્સંગ ન થયો, હવે આજ ખબર છે મને ક્યારના મને ચક્કર આવે છે, પણ કાલનું માફ કરી દીધું એટલે આજે એણે મને બોલાવડાવી. તેથી તે તાપ વગેરે એને ઉત્પન્ન કરી શકતા નથી. નૃણામ પદ મૂકી મનુષ્યના કર્મ કરવાનો અધિકાર બતાવ્યો છે. આ બધા કર્મો પુણ્યજનક હોય તો પણ જન્મ મરણના કારણરૂપ છે. તે જ કર્મોને જો ભગવાનને સમર્પિત કરવામાં આવે તો એના સ્વરૂપનો નાશ થાય છે. જો તમે પુણ્ય કરો તો એ તમારે સોનાની બેડી, પાપ કરો તો લોખંડની બેડી. પછી બધું ઠાકોરજીને સમર્પણ કરી દો. સાંજે અત્યારે આપણે શું કહીએ? સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવે તારા ચરણારવિંદમાં સમર્પિત કરો. હવે પ્રભુ જાણે, આપણે કાંઈ લેવા નહીં તો દેવા, કારણ કે સમર્પણ કોને કર્યું? હવે હું માનો કે તમારી યાર પરણી, મારાથી નહીં એવો એક દોષ થઈ ગયો, હું તમને કહું કે આવું કર્યું છે, તમે રાખો, કાઢી મૂકો, તો તમે શું કહો? કાંઈ વાંધો નહીં, બીજી વાર ધ્યાન રાખજે. તો દોષ માફ થઈ ગયા. તો ઠાકોરજી એવા કૃપાળો છે, આપણા દોષ સામું જોતા નથી, પણ સમર્પિત કરવું પડે. હવે તમે બ્રહ્મ સંબંધ લીધું નથી, ઠાકોરજી પુશ નથી કરાવ્યા, તો કોને સમર્પણ કરો? આજે તમે સમર્પણ કરવા, આજે તમારે લગ્ન કરવું તો હું તમને મારી ભૂલની વાત કરું, પણ લગ્ન જ ન કરું, રખડું તો આપણે અત્યારે બધા રખડવાને ભટકવામાં જ પડ્યા છે. પ્રભુને એકવાર તમે પહેચાની દો ને તો તમારે કાંઈ કરવાનું જ રહેતું નથી. જેમ સળગતા અગ્નિમાં ઘાસ નાખવામાં આવે તો ઘાસનો નાશ થાય, તેમ કર્મો ભગવાનને અર્પણ કરવામાં આવે તો કર્મોના સ્વરૂપનો જ નાશ થાય છે. એટલે તેમનાથી ત્રણેય પ્રકારના તાપ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સ્વાભાવિક કર્મો, લૌકિક કર્મો, સંસારના કારણભૂત કર્મો, પૂર્વકૃત અને હવે પછીના કર્મો વિનિયોગ ભગવાનમાં કરવાનું કહ્યું છે. વ્યાસજીએ જે આ સંતોષ નહોતો થતો, મનમાં વ્યથા રહેતી હતી, એનું કારણ કીધું. વ્યાસજી કે પહેલાં તો મને આવું તો કે બધું સમર્પિત કરી દો ભગવાનને, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે શાસ્ત્રોમાં કરેલા કર્મો ભગવાનની પ્રાપ્તિ માટે કરાતા હોય તેનું ફળ શું?
એમ જાણવાની ઈચ્છા થાય ત્યાં કહે છે બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બિલચુક बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। કદમ ખાલી कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર रुद्र कुंड पे जत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદય ચરણ केरो भरोसो दृढ़ चरण केरो श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो होया निवेरो सुर का कहे त्रिविध आंदरो तीना मोल तो चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण હૃદયના ચરણ કે શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી